નર્મદા જિલ્લામાં પ્રથમવાર તીરંદાજી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ખેલ મહાકુંભ અંતર્ગત અંડર 17ની ભાઈઓ અને બહેનોની તીરંદાજીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 33 જિલ્લાના 180 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હોય તેવા સ્પર્ધકો નર્મદા જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાગ લેવા માટે આવ્યા છે. આ સ્પર્ધામાં લગભગ 4 થી 5 કલાકની તાલીમ તેમને તેમના જિલ્લામાં જ આપવામાં આવે છે. અહીં જે સ્પર્ધકો વિજેતા થશે તેમને રોકડ ઇનામ આપવામાં આવશે. ખેલ મહાકુંભની શરૂઆત કરી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે. એના પછી રમતગમત ક્ષેત્રે તીરંદાજીને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે અને અહીંના ખેલાડીઓ, ગુજરાતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સારું પ્રદર્શન કર્યું છે અને નેશનલ લેવલ પણ ખૂબ સારા મેડલો પ્રાપ્ત કર્યા છે. 6 વર્ષથી આર્ચરીમાં રમું છું અને તેમાં મારે નેશનલમાં મેડલ છે, સ્ટેટમાં, સબ જુનિયરમાં છે, ખેલ મહાકુંભમાં ગોલ્ડ છે ટીમમાં. અને અત્યારે હું નર્મદામાં રમવા આવી છું આર્ચરીમાં. ખેલ મહાકુંભની સ્ટેટ ચાલી રહી છે. હું છેલ્લા 1.5-2 વર્ષથી આર્ચરી કરું છું. આર્ચરી એકચ્યુઅલી મારા ભાઈથી સ્ટાર્ટ થઈ, જે અંડર 14માંથી તે સ્ટાર્ટ કર્યું એણે. અને અમે લોકો ભાઈ પહેલા સ્ટેટમાં રેન્ક છે એમનું, પછી નેશનલ રમવા ગયા, પછી એમનાથી ઇન્સ્પાયર થઈને મેં બી સ્ટાર્ટ કરી. અને અમે મારા ફાધર પાસે જ અમે કોચિંગ લઈએ છીએ અને ત્યાં અમારે ગ્રાઉન્ડ છે અને ત્યાં અમે 30, 40, 50 મીટર્સ અને એમાં ઇન્ડિયન રાઉન્ડમાં પ્રેક્ટિસ કરીએ છીએ.